હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જો વાગ્યા છે સવારના 5:30. કિચનમાં આવી ગઈ છું. હવે આજે ટિફિનમાં ખબર નહીં, હું રોજ રાત્રે ડિસાઈડ કરી લઉં, પણ કાલ હું ખબર નહીં ક્યાં બિઝી થઈ ગઈ તો ડિસાઈડ કરવાનું રહી ગયું. પણ દીવા સૂતી વખતે એમ બોલી હતી કે મમ્મી ઢોસાના પેપર બનાવી દેજો. મેં અત્યારે આવીને ફ્રીઝમાં જોયું ને તો છે ને રવો થોડોક જ છે અને ચોખાનું બેટર છે નહીં. તો વિચારું છું પરાઠા પડ્યા છે ને તો પટેટો ચિપ્સ બનાવી દઉં. તો પરાઠા અને પેલું જે પટેટોનું લાંબી ચિપ્સવાળું સબ્જી આવે ને એ ચાલી જશે. તો ચલો કિચનમાં આવી ગયા છીએ, ચાલુ કરીએ. બહાર હવે ધીમે ધીમે અંજવાળું થતું આવે છે અને હું પાણીનો ગ્લાસ લઈને બધું થોડીક વાર અહીંયા બેઠા બેઠા છે ને પાણી પી લો. આવું શાક બનાવવાનું થોડું થોડું છે ને આવું ક્રિસ્પી જેવું અને એવું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો સ્કૂલે મૂકી આવીએ. કેમ હા જો મેં છે ને લાસ્ટ ટાઈમ વિવેક માટે ટિફિનમાં કાજુ કરેલાનું શાક બનાવ્યું જ નહોતું કે પૂછ્યું હતું કાજુ કરેલા કેમ બનાવ્યા હતા. બહુ સિમ્પલ રીત છે બતાવું. જો આ કારેલા છે ને એને આવી રીતે સુધારીને આમાં મીઠું નાખી દીધું, થોડા ઘણા આમ આછા ડોળા આમ ચોળીને હું છે ને નાસ્તો કરી લઉં ત્યાં સુધી આ રહેશે, પછી ધોઈને વઘારી નાખું એ બતાવું આગળ. પણ આવી રીતે ઘડીક વાર મીઠું નાખીને મૂકી દેવાના. અને છે ને 2-3 પાણીથી ધોઈ નાખ્યા છે બરાબર. હવે એટલા કાજુ નાખવાના છે. અને કાજુમાં અમારે જરાક કાંડ થઈ ગયો છે કા નથી આમ ખોયલા ને તો ઓલું હોય એટલે થોડાક જ નીકળ્યા. કાજુ મેં કીડા થા કીડા. હવે છે ને કટકા જ લેવા છે, આખા કાજુ જ નથી લેવા. અને નગર જૂના હમણાંના લીધેલા છે. ચલો હવે આ 2-3 સારા પાણીથી ધોઈ નાખ્યું. હવે એમાં કાજુ ને કરેલા વઘારી નાખીએ. બસ જો પછી તેલ આવી ગયું ને એટલે એમાં આખું જીરું અને હિંગ નાખી અને પછી થોડી હળદર નાખી દેવાની અને કાજુ અને કારેલા. પહેલાં કાજુ ફ્રાય પણ કરી શકો છો, પણ હું તો બધું નાખી જ દઉં છું એટલે એ તેલમાં બધું ફ્રાય થઈ જ જાય. એટલે તેલમાં કાજુ અને કારેલા બધું નાખીને સરસ એને હલાવી નાખવાનું બધું મિક્સ કરીને. તેલ અત્યારે એમ લાગશે કે થોડું છે, પણ બાકી પછી હમણાં બધા મસાલા આવશે ને એટલે એટલું તેલ નહીં દેખાશે. અને આ ખાલી એક વિવેક પૂરતું જ છે, કેમ કે મને અને મમ્મીને ભરેલા કારેલા વધારે ભાવે છે. આ પણ ભાવે, મતલબ કાજુ કરેલાય ભાવે છે, પણ ભરેલું અમને વધારે ભાવે છે. બસ તો પછી જો એમાં મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે, કેમ કે મીઠામાં ઓલરેડી એક વખત આપણે મૂકેલા હતા એટલે થોડુંક માપે જ રાખવાનું પહેલાં. પછી ઢાંકીને થોડી વાર ચડવા દેવાનું. અને આ બાજુ મને એમ થયું કે સંભારિયા મરચાં બનાવી દઉં, કેમ કે એનુંય ઘણી વખત મને બધા પૂછતા હોય છે કે સંભારિયા મરચાંની રેસીપી આપજો. તો મરચાંને આવી રીતે 4 સ્લીટમાં કટ કરીને અને રાખી દેવાના. પછી તેલ મૂકવાનું, તેલ આવી જાય એટલે એમાં ચપટી હળદર નાખીને મરચાં નાખી દેવાના. પછી મરચાં થોડા એને મરચાંને એકદમ તળાઈ નહીં જવા દેવાના, નહીંતર પછી પોચા પડી જશે. એને થોડા આમ અધકચરા જેવા રાખવાના, થોડા તળેલા, થોડા મતલબ 50-60% તળાઈ ગયા ને એવા. પછી થોડું મીઠું નાખી દેવાનું. અને આ મારી પાસે બ્રાઉન શુગર છે એટલે થોડી બ્રાઉન શુગર નાખી છે. અને શેકેલા ધાણા જીરું નાખ્યું છે. પછી થોડું સરસ મિક્સ કરીને અને શેકેલી મેથીનો પાવડર નાખ્યો છે. અને
બસ પછી સરખું બધું મિક્સ કરી દેવાનું, બધા મરચાં કોટ થઈ જાય ને એવી રીતે. પછી લાસ્ટમાં છે ને ગેસ બંધ કરીને અને પછી એમાં લીંબુના 2-4 ટીપા નાખી દેવાના, મતલબ થોડું સ્વાદ પ્રમાણે. એટલે ખાટા મીઠા અને ચટપટા એવા મસ્ત મરચાં લાગે, સરસ. જો એનો ક્લોઝઅપ લુક દેખાડું. જો બસ તો આ મરચાં રેડી થઈ ગયા છે. અને આ બાજુ શાક જોઈ લઈએ. શાક ઓલમોસ્ટ પડી જ ગયું છે. જો આવી રીતે થોડા કારેલા છે ને આમ ક્રિસ્પી થવા માંડે ને, બસ સેમ આવી રીતે જોતા જ આપણે થોડા એકવાર સરસ પ્રોપર હલાવીને અને જોઈ લેવાનું. હજી એકવાર થોડી વાર ઢાંકીને રહેવા દઉં, પછી આપણે બધા જે રૂટીન મસાલા કરતા હોઈએ ને એ પછી કરીએ. થોડી વાર ઢાંકીને રહેશે ને એટલે હજી થોડા સરસ ચડી જશે. તો જો હવે સરસ થઈ ગયું છે. પછી થોડી વચ્ચે જગ્યા કરીને એમાં ગોળ નાખી દેવાનો. ગોળ આપણે જે પ્રમાણે મીઠું શાક આપણને ભાવતું હોય એ પ્રમાણે નાખવાનું, પણ કારેલા છે એટલે થોડું ચડિયાતો નાખો ને તો સરસ લાગે. પછી લાલ મરચું અને ધાણા જીરું થોડું ચડિયાતું નાખવાનું, લાલ મરચું બી થોડું ચડિયાતું નાખવાનું, કેમ કે તેલ મરચું એનો જ સ્વાદ છે આમાં. કાંદા લસણ કાંઈ હોય નહીં એટલે સ્વાદ તેલ અને મરચાંથી જ લાવવાનો હોય. પછી સરસ મિક્સ કરી દેવાનું અને બધું હલાવીને સરસ જો રેડી થઈ ગયું છે. ઉપરથી ધાણા નાખી દેવાના, કોથમીર જેટલી ભાવતી હોય એટલી. અમને તો થોડી વધારે ભાવે એટલે નાખી દઈએ વધારે. બસ તો આ શાક રેડી થઈ ગયું છે. સિમ્પલ, સાદું અને રોટલી સાથે મજા આવે એવું. તો આ બાજુ ફ્રીઝમાં જોયું ને તો પાઇનેપલ પડ્યું હતું. મમ્મી કે બગડી જશે, તો મેં કીધું ચલ પાઇનેપલની ચાટ કરી નાખું. તો બધું પાઇનેપલ સરસ સુધારી નાખું અને પછી એનું વચ્ચેનો ભાગ છે ને થોડો વધારે કાઢી લેવાનો, એટલે પેલું જીભમાં આમ તડતડી ન થાય. તો બસ પછી એમાં કંઈ બીજું છે નહીં, ખાલી પાઇનેપલ સરસ કટ કરીને એમાં મીઠું અને લાલ મરચું બસ એ નાખીને મિક્સ કરી દેવાનું એટલે ડન. અહીંયા પાઇનેપલ, સબ્જી અને મરચાં રેડી છે. હવે ખાલી રોટલી બાકી જ. જો અત્યારે લંચમાં મારું અને મમ્મીનું મેં દૂધીનું શાક અને બાજરાનો રોટલો બનાવ્યો છે અને છોકરાઓ માટે થોડીક રોટલી બનાવી છે. બોલો બા. જય સ્વામિનારાયણ. કેમ છે? ટાઈમ થઈ ગયો ને છોકરાને લેવા જાવ? ફૂલ ટાઈમ થઈ ગયો, છોકરાને લઈ આવું હવે. આજે સવારે મેં બધું પલાળ્યું હતું ઢોસાનું, બરાબર છે. તો અત્યારે જમીન ફ્રી થઈ ગયા છીએ અને મેં કીધું પહેલાં આ પીસીને મૂકી દઉં, સાંજે કરવા છે. છોકરાઓ સ્કૂલેથી લઈ આવી બેવને, પછી આવીને જમી લીધું દૂધીનું શાક ને બાજરાનો રોટલો. પછી જમીન અને મેં કીધું જમીને ઢોસાનું પીસી નાખું ને તો શું છે કે મારે રોંઢે છે ને ડીમાર્ટ જવું છે, બધું ખૂટી ગયું છે ને બધું લેવા. તો છોકરાઓને ટ્યુશનમાં મૂકીને આવીને થોડીક વાર આરામ કરીને પછી ડીમાર્ટ જઈશ. એટલે શું કે ડીમાર્ટમાંથી આવીને પછી મારે આ ઢોસા ને એવું બધું બની જાય. કેટલા દિવસથી દીવા ઢોસા કરતી હતી ને, તો મેં કીધું આજે છે ને બનાવી દઉં. જો આ એટલો સામાન અને એટલું શાકભાજી, એટલું લઈને આવ્યા. બોલો કેમ હાંજ પડી? હા એવું જ થયું, થાકીને ત્યાં થઈ ગયા. આ બધું લેવા ગઈ, પછી આ ગઈ અને ગરમી. પવન હતો ને ત્યારે એમ થતું હતું પવન છે, પણ પવન બેસી ગયો ને તો ગરમી એટલી છે ને આ બધું લેવા જાય ને એટલે દોડાદોડીમાં વધારે ગરમી થાય. આટલું જ લાવી, 2 પાર્સલ લાવી મારા, મૂકી એવી લાવી. બેટર જો રેડી થઈ ગયું છે. નાળિયેરની ચટણી કરી નાખું. હું છે ને આ બધું આ બધો સામાન છે ને છોકરાઓ નાસ્તો છે થોડો ઘણો, એમાં છોકરાઓ જોવે નહીં ને પહેલાં હું હરખું મૂકી દઉં જગ્યાએ. નકર અમારે એને કાંઈ ન હાલે, પછી રોટલી ન ભાવે નાસ્તો હોય ને તો, એટલે નાસ્તો લાવીએ જ ઓછો. ક્યારેક ગયા હોય ને તો મન થાય તેમ થાય લાવો ને લઈ લઈએ એમ. હા ચલો આવો બારે બેસો.
જો આ ડેલ મોન્ટેનો છે નો ઓનિયન નો ગાર્લિક હમણાં ઘણા ટાઈમથી અવેલેબલ નહોતો. આજે હતા ને તો મેં એક સાથે 2 લઈ લીધા. બોર્નવિટા, આ રવો, ચોકલેટ, ચણાચોર ગરમ, આ છે પોહા, બરાબર છે. છે ટીશ્યુ બોક્સ છે, ગ્રીન ટી, કોલગેટ, આવી વસ્તુ હતી. ઓડી યુનિરેપ, આલુ સેવ, જીમરાજ ચા, મકાઈના પૌવા અને મમરાની થેલી. હમણાં લાવી દે. થોડાક હતા તું સેવડો આટલો સામાન લાવી. તો સેવડો કરી નાખીએ કે છોકરા હોય ટાઈમ જ ખાઈ પીસાય સેવડો. ઓલા ચોખાના પૌવા લીધા 500 અને આ મકાઈના પૌવાનું એક પેકેટ લીધા 2. હા તે ઓલે થોડાક હાચી પડ્યા તે વાપરી દે કે કા એ તો થઈ ગયા. થોડાક છે હજી મમ્મી એમાંય. સેવડો કરશું ને મને આ 500 ગ્રામ જ હશે આઈ થિંક. કેમ કે વજન નથી લખ્યો. ના રે 400 ગ્રામ. રવો છે ને કિલો જ લઈ લીધો. નાખી ગોઈ આપણે કિલો ચાળી ને ફ્રીજમાં બોટલ છે ને રવાની ભર લેશું. ચલો આ બધું નાસ્તા ડબ્બા ગોઠવી આવીએ. આ ટીશ્યુ ને ગ્રીન ટી, આ ગ્રીન ટી નું પેકેટ અને આ 2 ટીશ્યુના પેકેટ એ ઓફિસ માટે છે, એ ઘરનું નથી. ઘરના ટીશ્યુ હું તમને ફોન મેં કીધું મમ્મી ક્યાં ઉપર ચડીને જોશે, ઓલા ખાનામાં જોવું હતું આપણે આ ટીશ્યુ કિચન ટીશ્યુ છે કે નથી એમ. આમાં ખૂટી ગયા છે પણ મેં કીધું હવે કાંઈ નહીં, હવે તમે બેઠા ક્યાં પ્લેટફોર્મ પર ચડીને જોશો. પણ હવે હું પછી જોઈ લઈશ, નકર પાછો ધક્કો તો એવો થતો જ હોય, એટલી વાર પાછું લઈ આવીશ. જો પછી હું અને મમ્મી બધું વેજીટેબલ્સ ને પાલક ને કોથમીર ને બધું લઈને બહાર બાલ્કનીમાં બેસી ગયા હતા. અને હું ઢોસા કરવા હતા ને તો એની સાથે જીની રોલ બી બનાવવા હતા, એટલે બધું મેં વેજીટેબલ કટ કરી નાખું, કોબીજ, ગાજર, કેપ્સિકમ, બીટ બધું. અને મમ્મી પાલક ને ધાણાને, કેમ કે ચીઝ પાલક કરવા હતા એટલે મમ્મી બધું સાફ કરે છે ને અમે વાતો કરીએ છીએ. પૃથુભાઈ છે ને ફ્રેન્ડ જોડે ગેમ રમે છે. અમે જો બધું કટિંગ કરવા બેઠા હતા ને ફાઇનલ બધું કટ થઈ ગયું છે. આ છે ચીઝ પાલક માટે, પાલક પનીર પૃથુ ન ભાવે, ચીઝ પાલક ભાવે. અને આ છે જીની રોલ માટે. અને એટલી સૂકી ભાજી કરવાની છે. ચટણી તો મેં ઓલરેડી કરી મૂકી દીધી છે. બરાબર. આજે અમે સાંભાર વગર ખાવાના. કેમ? કાલે કરશું. કાલે ઘણો બધો કરી નાખશું એટલે કાલે બધા ખાશે. તો જો અહીંયા છે ને આજે જુગાડ કરું છું, આજે વઘાર કરું છું ને. આ ચટણી મેં મારે થોડોક વઘાર રેડવાનો છે. આવાળો વઘાર કરી થોડોક આમાં રેડી દઉં, બરાબર ને? તમારે બીજું વઘાર્યું મૂકવું નહીં. થઈ ગયું. જો મસાલો બની ગયો, મસાલો રેડી છે અને ચટણી રેડી છે. ખીર જરાક ચેક કરવા દો. આમ જો તોય થઈ ગયું. હા મસ્ત ખીરું બી રેડી છે, બરાબર. જો આ છે ને ક્વોન્ટિટી એટલી એટલે છે, કાલે એકતા દીદીની આવવાના છે ને તો છોકરાઓ એ બધા ખાશે એટલે થોડુંક વધારે જ કરી નાખ્યું. ઘરનું બનાવ્યું હોય ને એટલે 2 દિવસ તો આમથી ચલાવે બધા. કેમ? મતલબ 2 દિવસ તો આપણે ચાલે જ, બધા ખાય છોકરાઓ. હા એ હમણાં ફોન પડે જો. આ બની ગયો છે ચીની રોલ, આ બની ગયો છે ચીઝ પાલક. હવે એક સાદો પેપર બને છે. થોડુંક અગડમ બગડમ થઈ ગયું. ભગવાન જમશે પહેલા. કેમ? ભગવાન જમાડી દઈ. જો
આ દુનિયા કેટલી સ્વાર્થની છે એનું હું તમને એક એક્ઝામ્પલ આપું. હું પૃથ્વીને દિવસે ગમે ત્યારે આઈ લવ યુ કહું ને તો એ મને સામે લવ યુ ટુ ન કહે. ખાલી સુવા ટાઈમે જ કહે છો રાત્રે. ખાલી રાત્રે સુવા ટાઈમે જ એમ કે હું કહું ને લવ યુ બેટા તો એમ કે લવ યુ ટુ મમ્મા. ખાલી સુવા ટાઈમે હો. અને અત્યારે મને દિવસે હમણાં પહેલું પીસ મોઢા મૂકીને હું બોલ્યો બહુ પાક્કો તું મારો દીકરો. દીકરો કોનો છું? હા એ તો છે જ ને.